હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ ફિઝિક્સ, જે જીટીયુની એક્ઝામમાં સેમિસ્ટર 2 માં અને સેમિસ્ટર 1 ની અંદર ઘણી બધી બ્રાન્ચની અંદર આવતો હોય છે, જેમાં અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામ આપવાના છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રીમિડિયલ એક્ઝામ આપવાના છે. બંનેનું પેપર સેમ જ રહેવાનું છે, તો એના માટે આપણે સુપર 40 ક્વેશ્ચન લઈને આવ્યા છે. આ સુપર 40 ક્વેશ્ચન તમે તૈયાર કરીને જશો એટલે સમજી લો કે જીટીયુ નું પેપર એમાંથી જ ડિઝાઇન થયેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપર 40 ક્વેશ્ચન જોવાના છે. આ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણે આપણા કોર્સની અંદર મૂકેલા છે, ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને એમસીક્યુ બી આવવાના છે ને એમસીક્યુ બી ત્યાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આજના વિડીયોમાં સુપર 40 ક્વેશ્ચન. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણા મૂકેલા છે, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ મેળવી શકો છો. ઓકે, હવે વાત કરીએ કે આજનું જે પેપર છે એપ્લાઇડ ફિઝિક્સમાં, એમાં પેપર પેટર્ન કઈ રીતના રહેવાની છે. તો ક્વેશ્ચન નંબર 1 40 એમસીક્યુ આવવાના છે, 14 એમસીક્યુ રહેવાના છે તમારા. આ 14 એમસીક્યુ રહેશે. એના પછી ક્વેશ્ચન નંબર 2 હશે, એની અંદર એ માં 1 2 અને 3 ક્વેશ્ચન હશે, બી માં 1 2 અને 3. અહીંયા એની 2 એટેમ્પ કરવાના રહેશે, એની 2 એટેમ્પ કરવાના રહેશે, આમાં બી એની 2 એટેમ્પ કરવાના રહેશે. એના પછી ક્વેશ્ચન 3, એ માં 1 2 3, બી માં 1 2 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5. આ રીતની તમારી એક્ઝામ પેટર્ન રહેવાની છે. ક્લિયર? તો હવે આ જે 14 એમસીક્યુ છે એ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, પ્લસ જે ક્વેશ્ચન 2 થી ક્વેશ્ચન 5 સુધી જે ક્વેશ્ચન્સ પૂછાવાના છે, એ ક્વેશ્ચન્સ કઈ રીતના પૂછાવાના છે, કેવા આવવાના છે, એ બી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે અને એના એક્ઝામ્પલ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તો હવે જોઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન છે અદિશ સદિશ મૂળભૂત રાશિ સાદિત રાશિ એરર અને ચોકસાઈની વ્યાખ્યા આપો. એના પછી એમકેએસ સીજીએસ અને એફપીએસ પદ્ધતિ સમજાવવાની છે. એસઆઈ પદ્ધતિ સમજાવો. એસઆઈ યુનિટ જે પદ્ધતિ છે 7 એસઆઈ યુનિટ છે એ તમારે સમજાવવાના છે. વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી ત્રુટિ સમજાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એ જ રીતના માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી ત્રુટિ સમજાવો. એરર પૂછી શકે છે, આ ઓન્લી ફોર આકૃતિ પણ પૂછી શકે છે, તો ઘણી વખત એરર બી પૂછી શકે છે. એના પછી એરર એટલે શું, તેના પ્રકાર, 2 ટાઈપ્સની એરર છે, એના ટાઈપ્સ બતાવવાના છે. એના પછી બળની વ્યાખ્યા આપો, તેના ગુણધર્મો અને તેના પ્રકાર, ફોર્સની વ્યાખ્યા. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર મિત્રો આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આ વિડીયોમાં મૂકેલા છે. એના પછી બળ અને વેગમાન વચ્ચેનો મોમેન્ટમ વચ્ચેનો ડિફરન્ટ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જે ન્યૂટનના નિયમો છે એ તમને પૂછી શકે છે, સાબિત કરવાના પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. રેખીય વેગમાન સંરક્ષણના નિયમોના ઉપયોગો યુઝીસ ક્યાં થતા હોય છે એ સમજાવવાના પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ બળના આઘાતનો ઉપયોગ જણાવો, ક્યાં ક્યાં યુઝ થતું હોય છે. પછી કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ સમજાવો અથવા ડિફરન્ટ બી પૂછી શકે છે. સેન્ટ્રીપ્યુટલ એન્ડ સેન્ટ્રીગોલ ફોર્સ મોસ્ટ આઈએમપી છે. પછી ઢળતા રસ્તા માટેનું સમીકરણ, સાયકલિંગ સવારનું બેન્ડિંગ, જે સાયકલિંગ સવારનું બેન્ડિંગ થતું હોય છે એ બેન્ડિંગ નું સૂત્ર તારવવાનું મોસ્ટ આઈએમપી છે. પછી પ્રતિબળ અને વિકૃતિ સમજાવો, જે સ્ટ્રેસ અને સ્ટ્રેન છે એના માટે. હુકનો નિયમ સમજાવો, મોસ્ટ આઈએમપી. પ્રતિભાર અને વિકૃતિનો ડાયાગ્રામ, સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ અથવા ડિફરન્ટ પૂછી શકે છે. પૃષ્ઠતાણ એટલે શું, ઉદાહરણ સમજાવો. લાપ્લાસ થિયરી સમજાવવાની પૂછી શકે છે પૃષ્ઠતાણ માટેની. ઓકે, સલ્ફર ટેન્સર જે છે, પૃષ્ઠતાણ એટલે શું, તેના ઉપયોગો શું છે. પછી સ્નિગ્ધતાનો ન્યૂટનની ગતિનો નિયમ જણાવો. સ્નિગ્ધતા પહેલો વેલોસિટીની અંદર મોસ્ટ આઈએમપી છે. એના પછી ઉષ્મા અને તાપમાન વચ્ચેનો તફાવત આપો. હીટ એન્ડ ટેમ્પરેચર વચ્ચેનો ડિફરન્ટ પૂછી શકે છે. ઉષ્મા વિનિમયની રીતો કઈ કઈ છે, 3 રીતની રીતો છે, એમાં ઉષ્માનયન, ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. આ ત્રણમાંથી કોઈ બી સ્પેસિફાઈ પૂછી શકે છે અથવા બધી ભેગી પણ પૂછી શકે છે.
આના ડિફરન્ટ બી પૂછાતા હોય છે ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. આ બધા જ ક્વેશ્ચન જે છે બધા જ ક્વેશ્ચનના આન્સર અવેલેબલ છે. પછી ઉષ્માધારિતા, હીટ કેપેસિટી એન્ડ હીટ સ્પેસિફાઈ હીટ સમજાવવાનું પૂછી શકે છે. તાપમાન માપ ક્રમાંકના પ્રકાર કયા છે? 3 ટાઈપના છે, ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન. એના પછી થર્મોમીટરના પ્રકાર લખી કોઈ એક સમજાવો. હવે મેં અહીંયા કોઈ બી એક કીધું છે, કોઈ બી પૂછાઈ શકે છે. એમાં તમને મર્ક્યુરી પૂછાઈ શકે છે, પાયરોમીટર પૂછી શકે છે, કોઈ બી સ્પાઇરલ પૂછી શકે છે, કોઈ બી પૂછી શકે છે. ઉષ્માવાહકતા એટલે શું? ઉષ્માવાહકતાના નિયમો શું છે? પછી ઉષ્માવાહકતાનો આંક શું છે? કોએફિશિયન્ટ. ઓકે. થર્મલ વિસ્તરણ પ્રકાર શું છે? અને લંબગત તરંગ અને સંગત તરંગ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ, તરંગ લંબાઈની વ્યાખ્યાઓ, ડેફિનેશનો. પડઘો એટલે શું? એનો યુઝિસ ઉપયોગ ક્યાં થતો? ઇકો. પ્રતિઘોષ એટલે શું? પ્રતિઘોષ છે, ઘોષ એટલે શું? ઘટાડવાની રીતો અને તેનો સમય સમજાવો, રિવોલ્યુશન ટાઈમ. ધ્વનિની શોષણાંક શું છે? ધ્વનિ શોષણાંક. ઓકે. સાઉન્ડ એબ્સોર્બ કોએફિશિયન્ટ. પછી બિલ્ડિંગની અસર કરતા પરિબળો, ધ્વનિ દ્વારા જે વોઇસ ઇકો હોય છે એ બિલ્ડિંગને કઈ રીતના ઇફેક્ટ કરતી હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો જણાવો. એટલે શું? અલ્ટ્રાસોનિક તરંગોનો યુઝિસ 20 કિલોહર્ટ્ઝ થી વધારે ફ્રીક્વન્સી હોય એને આપણે શું કહીએ છીએ? અલ્ટ્રાસોનિક વેવ કહીએ છીએ. પછી વાહક, અવાહક અને અર્ધવાહક, કંડક્ટર, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર મોસ્ટ આઈએમપી છે. એના પછી એન ટાઈપ, પી ટાઈપમાંથી કોઈ બી એક મટીરીયલ આવશે અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો. આટલી વસ્તુ તમે કરીને જાઓ છો 40 ક્વેશ્ચન, એટલે સમજી લો આખું પેપર એમાંથી ડિઝાઇન થવાનું છે. એના બહારનું એક બી ક્વેશ્ચન આવવાનું નથી વિદ્યાર્થી મિત્રો. અને બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ત્યાંથી તમે ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં બી મોકલી દેશો, જેથી એ વિદ્યાર્થી બી તૈયારી કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.